પણ આજે જલારામે હોપી દીધા એની વીરબાઈ હાથો હાથ જલારામે હોપી દીધા એની વીરબાઈ હાથો હાથ પણ કરું હવે કેમ બાવાજીની બુદ્ધિ ગઈ બેર મારી જલિયાણ જોગી તે તો મન નાખ્યા મારી મન નાખ્યા મારી તો વીરબાઈને દંડો જોડે હાથમાં દીધા વીરબાઈને દંડો જોડે હાથમાં દીધા કપટ સતી આગળ કીધા એ અધવચમાં એકલા મેલી હાલ્યા ચક્રધારી અધવચમાં એકલા મેલી હાલ્યા ચક્રધારી એ જલિયાણ જોગી તે તો મન નાખ્યા મારી જલારામ જોગીડા તે તો મન નાખ્યા મારી કવિ કાન કહે સતીના સમયા કીધા કાન કહે વીરબાઈ ના હમૈયા કીધા દિલાસા નારીને દીધા કાન કહે સતીના સમૈયા કીધા દિલાસા નારીને એ વીરબાઈને પાછા શીખવાડ્યા વીરબાઈને પાછા શીખવાડ્યા જેણે માતા સમાન ધારી વીરબાઈને પાછા શીખવાડ્યા માતા સમાન ધારી જલારામ જોગી તે મન નાખ્યા મારી જલિયાણ જોગીડા તે તો મન નાખ્યા મારી મન નાખ્યા મારી જલારામ મન નાખ્યા મારી આમાં ભરી બજારમાં કોઈ વેચાણા તો કોઈ તેલ કળામાં બળતા તેલ કળામાં એ બળતા આવી ઘરની નારી દાનમાં દેતા ઘરની ઘરની નારી દાનમાં દેતા તોય જેના દિલ જરીએ નહીં ડરતા સંતને સંતપણા રે
એ ભાઈ નથી મફતમાં મળતા, નથી મફતમાં એ મળતા, એના આવા મૂલ ચૂકવવા પડતા. સંતને સંતપણા એ નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા. એકના એક પ્યારા પુત્રનું મસ્તક ખાંડી એ જેના ભોગ સાધુને ધરતા, ભોગ સાધુને ધરતા. એકના એક પ્યારા પુત્રનું મસ્તક ખાંડી ભોગ સાધુને ધરતા. આપણે એ ભૂમિમાં રહી છીએ મિત્રો, જે ભૂમિની અંદર મનને મારી નાખવા માટેની વાતો થઈ શકે, પણ જેણે મનને માર્યા, રૂના પૂંભડા મૂક્યા, અને એ રક્તપિત્તનો રોગી, એ લોહી માંસને પરુ વયા જાય, ગંધાતો દેહ, માખ્યું બણબણે એવા દેહને ટોપલામાં મૂક્યો, ચંગાવતીએ ઉપાડ્યો, લઈ આવ્યા બાવાને ઘેરે. રસોઈ બનાવીને આગળ મૂકી, બાપુ જમી લ્યો. મારા પતિ 8 દિવસ થયા અનાજનો દાણો મોઢામાં મૂક્યો નથી. અરે આ રસોઈ નહીં તો હું અઘોરી છું, અઘોરી સાધના કરું છું, હું માંસ જમું છું, જમાડશો? ઓ શેઠ સગાળશા તરત સમજી ગયા. રસોડામાંથી કોટના ખિસ્સામાં એક ડબરો છુપાવ્યો. કસાઈ વાળા બાજુ ડગલા માંડ્યા, કાટ 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 કાટ. કસાઈ વાળેથી માંસ લઈ આવ્યા. વાણિયાની દીકરીએ રાંધ્યું, પીરસીને આગળ દીધું કે લ્યો મહારાજ, અઘોરી સાધના હોય તો આ માંસ જમી લ્યો, તમે જે જમતા હોય જમી લ્યો, પછી મારા પતિ જમવા ભેળા થાય. વળી એક ડગલું બાવો આગળ આવેલો, આ માંસ નહીં તો અઘોરી સાધના છે, સ્મશાનમાં સાધના કરું છું, ખોપડીમાં જમું છું, અને માણસનું માંસ જમું છું, અને બીમાર છું એટલે નાના બાળકનું માંસ જમવું છે. જો જમાડવો હોય તો જમાડો. હવે બીજું માંસ વેચાતું મળે, પણ બાળક ક્યાં વેચાતું મળે? નજર ગઈ. એક 5 મિનિટ જાળવો ને, એક 5 મિનિટ મારો જીવ એમાં જાય. 1-2 મિનિટ મારી ઈચ્છા તો થઈ છે. હા, સંતોને પીવડાયો ભાઈ, એ ઓલા બાવલિયા બેઠા ને બધા ત્યાં પાયા, બમ બમ અલગ. 5 વર્ષનો ચેલૈયાઓ, એકનો એક હાથ ખોટનો દીકરો, સ્કૂલે ભણવા ગયેલો. નજર ગઈ, ટાણું વયું જશે. જો બાવો અહીંથી ભૂખ્યો પાછો જશે, નીમ તૂટશે, એ સ્વર્ગના બારણા બંધ થઈ જશે આપણા માટે. પણ હજી ગામના માણસો, એના મા બાપ પહોંચે ને એ પેલા બિલખા ગામના માણસો પહોંચી ગયા સ્કૂલે. કારણ કે જોયું તું કે સગાળસા શેઠ ડબરો છુપાવી કોટના ખિસ્સામાં અને માંસ લઈ આવ્યો તો કસાઈ વાળેથી. રંધાતું તું, ગંધાતું તું આખું રસોડું. એટલે ગામના માણસો જઈને કે એના શિક્ષકને કે ચેલીઓ ભણે છે ને એને ભગાડી મૂકો. કારણ કે એની ઘરે એક બાવો આવ્યો છે, જેમ કે ને એમ એના મા બાપ કે છે, કરે છે. હવે એના મા બાપ માણસ મટીને રાક્ષસ બની ગયા છે, કારણ કે બાળકના માંસની માગણી કરી છે ને નજર ચેલૈયા ઉપર ગઈ છે. કાપી નાખશે અને મારી નાખશે, ભગાડી મૂકો. શિક્ષકે બોલાવ્યો, ચેલૈયા બેટા, તારી ઘરે એક સંત આવ્યા છે, બાળકના માંસની માગણી કરી છે, નજર તારા ઉપર ગઈ છે તારા મા બાપની. ચેલૈયો કે ભાગી જાઓ? તો કે હા ભાગી જા બેટા, નહીતર મારી નાખશે. તો કે મારા એક સવાલનો જવાબ આપો પછી ભાગી જાઓ. બોલ બેટા, શું છે તારો પ્રશ્ન? શિક્ષકને કહે છે 5 વર્ષનો એ શેઠ સગાળસાને ચંગાવતીનું સંતાન એમ પૂછે કે સાહેબ, જીવતા જીવ કોઈ માણસ એના માવતરના ઋણમાંથી મુક્ત થઈ શકે? જેણે આ શરીર બનાવ્યું, જેણે આવો દેહનો આકાર આપ્યો, એવો બાપ
અને જણનારી જનેતા એના ઋણમાંથી મુક્ત થવાય શિક્ષક કે ન થવાય? કદાચ બાળક મોટું થાય અને સંતાન એને કાંધ આપે, એના મા બાપ ગુજરી જાય પછી જમણા પગને અંગૂઠે અગ્નિ મૂકે, પિંડ તર્પણ કરાવે, 3 વર્ષ સુધી એની તિથિ ઉજવે અને 3 વર્ષ પછી શ્રાદ્ધમાં ભળે અને જીવે ત્યાં સુધી સંતાન શ્રાદ્ધ નાખ્યા કરે ને તો એ માતૃ અને પિતૃના ઋણમાંથી મુક્ત ન થવાય ચેલૈયા. તો સાહેબ મારી 5 વર્ષની ઉંમર છે ને હું મારા માતા પિતાના ઋણમાંથી મુક્ત થઈ જાઉં, મારું શરીર એને કામ આવી જાય, તમને વાંધો હું જ? અને મને જો ભાગવાની વાત કરો તો જો ભાગું તો મારી એ ભોમકાલા જેને ભોરિંગ જીલેન ભાર એ મેરું સરીખા ડોલવા લાગે, ઓલો આકાશનો આધાર મેરા મણ માજા મૂકે, તોય ચેલ્યો એનું સત ના ચૂકે મેરા મણ. એ ટૂંકમાં વાત કરું તો ચેલિયો દોડતો દોડતો ઘેરે આવ્યો, ચંગાવતીએ બથમાં લીધો, આવ્યો મારો બાપ, મારું પેટ આવ્યો, મારો વિહામો આવ્યો, મારો હાવજ આવ્યો, ચુમીઓ મંડી ગઈ લેવામાં, ટૂંકમાં કાપી નાખ્યો, કટકા કરી રાંધી પીરસીને થાળીમાં આગળ મૂક્યો. લ્યો મહારાજ, આ નાના બાળકનું માંસ હવે જમી લ્યો. સંત બેયના મોઢા હમું જોઈ અને બોલ્યા છે કે તમે કાપી નાખ્યો, મારી નાખ્યો ચેલૈયાને, પણ સંતને જમાડવાનો તમને આનંદ નથી, તો શું કરીએ બાપુ? તમને મસ્તકની માયા લાગી છે. ખાંડણીઓ આજની તારીખે હયાત છે. જે માયા જોડીને દંડો જે સંત ભગવાનનો આપેલો વીરપુરમાં હાજરા હજુર આજની તારીખે છે, એમ વા ખાંડણીઓ આજની તારીખે હયાત છે. એ ખાંડણીયાની અંદર મસ્તક નાખ્યું અને વાણિયાની દીકરીએ પટારો ખોલ્યો, નવા કપડાં પહેર્યા, ઘરેણા પહેર્યા, દાગીના પહેર્યા, આભૂષણ પહેર્યા અને દીકરાના લગ્ન હોય ને એવા આનંદથી ગીત ગાયા હો. સંતને જમાડવા કેટલો આનંદ વ્યક્ત કર્યો જુઓ તો ખરી. હાથમાં હાંભેલું મસ્તક ખાંડતી જાય, જનેતા પેટના દીકરાના લગ્ન હોય ને એમાં હાલરડા ગાતી જાય હો કે હાલરડે પડી હડતાલ કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર એ ખમા ખમત ને मैं तो मारो कड़ायल मोर कुंवर चेलैया, चेलैया रे कुंवर ए खमा खमत ने, चेलैया रे कुंवर खमा खमत ने. खमा मारा पेट, खमा मारा लाल. મસ્તક ખાંડતી જાય, ખમકારા દેતી જાય માં. મગજનું માંસ પીરસીને આગળ દીધું. લ્યો સંત, હવે અમને સંતને જમાડવાનો બહુ આનંદ છે. જુઓ અમે નવા કપડા પહેર્યા છે, ઘરેણા પહેર્યા છે, અમે ગીતો ગાયા, હવે જમી લ્યો, પછી મારા પતિ જમવા ભેળા થાય. સંતે કીધું લાવો એક પાણીનો લોટો મૂકો બાજુમાં, અને ભલે મારી ભેળો જમે નહીં તો કાંઈ નહીં, પણ તમારું એક સંતાન સામે બેહાડો પછી જમવું. ઓહ, બે ભાંગી ગયા. કેટલા જન્મના પાપ ઉખડ્યા કે જેમ જેમ આપણે આગળ હાલીએ છીએ આપણા કરતા એક ડગલું આ સંત આપણી આગળ હાલે. એ સંત નાનું મોટું જે કંઈ હતું ને એ બધું આ થાળીમાં છે. હવે અમારી પાસે બેહાડવા જેવું કંઈ છે નહીં. લ્યો આ પાણીનો લોટો જમી લ્યો. નહીં નહીં, એક બાળક સામે બેહાડો પછી જમવું. મારે નિયમ છે. શું? તમારા ઘરનું સંતાન એક સામે બેહાડો.
સંત જે કાંઈ હતું એ થાળીમાં છે, હવે કાંઈ નથી. નહીં, હવે જો તમારે સંતાન ન હોય તો તમે વાંજિયા કહેવાઓ. અને મારે નિયમ છે કે વાંજિયાના ઘરનું જમવાનું એક બાજુ, હું પાણી પણ પીતો નથી, હું હતો ને મૂકી જાઉં. વાંજિયા જ્યાં શબ્દ કાઢ્યો સંતે, સગાળ સાહેબ સાંભળ્યો પણ ચંગાવતીથી નો સંભળાણું. એને કીધું, સંત હવે અમને વાંજિયા કહેતા નહીં. છે બાળક? તો કે હા છે. ક્યાં છે? ચંગાવતી કે જોવું છે. તો કે હા જોવું છે, બતાવ. એના પતિને કે હવે ઘરમાંથી ઓસરીમાં બહાર બેસો, પતિની હાજરીમાં નહીં બતાવે. શેઠ સગાળસા ઉઠી ઓરડામાંથી ઓસરીમાં બેઠા. રૂમની અંદર સાધુ ને ચંગાવતી બેજ. ચંગાવતીએ કીધું કે સંત પેલા મારા મસ્તક ઉપર હાથ પધરાવો. સંતે હાથ પધરાવ્યો. હવે મને દીકરી કે મારો બાપ બની જા તો બાળક બતાવો. સંતે કીધું, હાથ પધરાવીને કે ચંગાવતી બેટા તું મારી દીકરી, હું તારો બાપ, હવે મને બાળક બતાવો. એ જ્યાં હાથ પધરાયો અને દીકરી કીધી ને, જ્યાં સંત બાપ બન્યો ને ત્યાં તો ડોટ મૂકી રહોડામાંથી એક હાથનો કટાર લઈ આવી હો ચંગાવતી. અને બાવાને શબ્દો કીધા કે બાપ જાણી તને કહું છું બાવા, મારે પેટ છે મહિના 5. બાપ જાણી તને કહું છું બાવા, એ મારે પેટ છે મહિના 5. સતની ભાવવા મારું પેટ ચીરું છું, જોઈ લે બાવા બાળ પણ બેઠો હવે થાશમાં બાવા, એ તને જમ્યા વિના નહીં દઉં જાવા. બેઠો હવે થાશમાં બાવા, એ તને જમ્યા વિના નહીં દઉં જાવા. ઈ કટાર હજી પેટ સુધી પહોંચે ન પહોંચે એટલી વારમાં ઈ રગત પીતિયા બાવામાંથી 4 ભુજાવાળો પ્રગટ થયો, શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરીને. પકડી લીધો હાથ. બસ બેટા ચંગાવતી, બસ દીકરા, હવે જે જોઈએ તે માગી લે, હું અખિલ બ્રહ્માંડનો નાથ બોલું છું. ખોળામાં માથું મૂક્યું ચંગાવતીને, ધ્રુસકે હવે રડી. પોક મૂકીને રડી. હે નાથ, જેદી કાપી નાખ્યો ને તેદી એની જણનારી જનેતા હતી, હું ડાકણ નહોતી. હવે મને માગવાનું કયો છો? કોઈ પણ જગતનો માં અને બાપ એવો ન હોય કે એને એના સંતાનથી વાલામાં વાલી ચીજ કોઈ વિશ્વમાં હોય. મને મારો ચેલૈયો આપો, મારે બીજું કાંઈ ન જોઈએ. મને મારો ચેલૈયો. અખિલ બ્રહ્માંડના નાથના મોઢામાંથી શબ્દો નીકળ્યા, ચેલૈયા. એમ જ્યાં પડકારો માર્યો ત્યાં તો શેરીમાંથી ઠેકડા મારતો મારતો ધૂળ ઉડાડતો ચેલૈયો આવ્યો. ચંગાવતીને બથ ભરી ગયો, માને બથ ભરી ગયો. માં મંડી ગઈ ચૂમીઓ લેવા. આવા એક ના એક પ્યારા પુત્રનું મસ્તક ખાંડી, એના ભોગ સાધુને ધરતા, ભોગ સાધુને ધરતા. કાયા કાપી રાજવે તોડી, કાયા કાપી રાજવે તોડી, તો કોઈ હેમાળે જઈને ગળતા સંતને. આવા સંત પણ રે એ ભાઈ નથી મફત ન મળતા.
આવા મૂલ ચૂકવવા પડતા સંતને સંત પણાવે ભાઈ નથી મફતમાં મળતા. पुरुषोत्तम के गुरु प्रतापे चोपड़े ना माना चढ़ता, चोपड़े ना चढ़ता आवा संत ने सेवता भाई अपना भवना बंधन टळता संत ने संत पणावे નથી મફતમાં મળતા એ નથી મફતમાં. જગતમાં હસ્તીને ગુમાવ્યા વિનાની મસ્તી નહીં મળે, બંધનમાં બંધાયા વિનાની મુક્તિ નહીં મળે, આંખોને વીંચી ગયા વિનાની જ્યોતિ નહીં મળે, ઊંડાણે ઉતર્યા વિનાના મોતી નહીં મળે. तो मुझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई, जहाँ मेरे अपने सिवा कुछ नहीं, जहाँ मेरे अपने सिवा कुछ नहीं, मुझे मेरी मेरी मस्ती कहाँ लेके आई. पता जब लगा मेरी मस्ती का मुझको, पता जब लगा मेरी हस्ती का मुझको, तो सिवा मेरे अपने, सिवा मेरे अपने, सिवा मेरे अपने कहीं कुछ नहीं, मुझे मेरी लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई, जहाँ मेरे अपने सिवा कुछ नहीं, मुझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई.
बाद अमृत पिलाने से क्या फायदा। कभी प्यासे का पानी पिलाया नहीं, बाद अमृत पिलाने से क्या फायदा। कभी भूखे को भोजन, कभी भूखे को भोजन खिलाया नहीं, कभी भूखे को भोजन खिलाया नहीं। दान लाखों का देने से क्या फायदा। मुझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई। अरे मैं हूँ आनंद और ये है आनंद मेरा। अरे मैं हूँ आनंद, अरे मैं हूँ आनंद और ये है आनंद मेरा। अजब है ये मस्ती, अजब है ये मस्ती, अजब है मस्ती। अजब है ये मस्ती, पिया कुछ नहीं। अजब है ये मस्ती, मैंने पिया कुछ नहीं। मुझे मेरी जहाँ मेरे अपने सिवा कुछ नहीं। અને આ પીપળીના સવારામ બાપાને યાદ કરી લો. એક જૂનું ભજન યાદ આવી ગયું. આવા સંતોને યાદ કરીએ ને, જલારામ બાપા છે, શેખ સગાડશા છે, નરસિંહ મહેતા છે, આપો ગીગો છે, પરબનો સતદેવીદાસ, અમરદેવીદાસ, પાળિયાદનો વિહામણ પીર, ચલાળાનો આપો દાનો. આવા સંત સંગ્રામે રહ્યા પગ ફોડી, સંત સંગ્રામે રહ્યા પગ ફોડી. શેઠ સગાડશા માથે નોતી વીતી થોડી, શેઠ સગાડશા માથે નોતી વીતી થોડી. એણે પુત્ર વરોધ્યો, પુત્ર વરોધ્યો તોય ભક્તિ નહીં છોડી રામ. સંત સંગ્રામે ગયા પગ ઘોડી, સાધુ સંગ્રામે ગયા પગ ઘોડી. કોઈ લજા નહીં છોડી, સંત સંગ્રામે ગયા પગ ઘોડી.
માથે વીતી નોતી થોડી હરિશ્ચંદ્ર રાજા માથે વીતી નોતી થોડી ત્રણેય ચણો તોય ભક્તિ નહીં છોડી અવલ આખી ઉભા કર જોડી અવલ આખી ઉભા કર જોડી દાસ સો સદગુરુ ચરણ કરી ધોળી દાસ સવો ચરણ કરી દાસ સો સદગુરુ ચરણ કરી ધોળી સવો સદગુરુ ચરણ કરી ધોળી માલિક નહીં છોડું મારી અનાદિની મૂડી આવી રાખ નીરયર ધીરે ખવન ધણી ના ભણજો એ ગુરુજી એ સદગુરુ તમે હરિ ગુરુ તમે મારી રાખ નીરયર ગુરુજી ઊંડા આ સાયર ને હંસના એમાં નીર ઘણા ગુરુજી ઊંડા ઊંડા રે સાયર ને હંસના રાખ નીરયર ધીરે ખાવન ધણી હા ભણજો એ ગુરુજી
आडी काटा केरी माड़ी आडी काटा केरी माड़ी आज मारी मारी आंखनी रे यार घड़ी सांभळ जो गुरडी रे एवा गुरुना प्रतापे डूंगर पूरी बोलिया गुरुजी एवा गुरुना प्रतापे डूंगर पूरी बोलिया गुरुजी देजो मने संत चरण वास देजो राखनी रे यार धीरे खवन घड़ी सांभळ जो ए गुरुजी अरे पथिक तू चेत जे रस्ते चालवा वाला पथिक ने एक संदेश है पथिक तू चेत जे तने पथना सहारा पण दगो देशे धरी ने रूप मंजिल नु उतारा पण दगो देशे मने तो एम के हमणा ठरी जासे नठार्या में खबर नोती के न जीवा आती खारा पण दगो देशे उमारा हाथे मारी नौका डुबाड़ी दे तुम मझधारे मारा हाथे मारी नौका डुबाड़ी दे तुम मझधारे खबर जो हो तुम मुझने के किनारा पण दगो देशे अने हूँ जाणू छू छता हूँ जाणू छू छता हूँ जाणू छू छता निश दिन लुटावा जाऊं छू नाजिर હવે શિકાયત ક્યાં રહી કે આ લૂંટારા પણ દગો દેશે तो क्यों बच के नहीं चलते अरे क्यों बच के नहीं चलते क्या चोट ही खानी है क्यों बच के नहीं चलते क्या चोट ही खानी है क्यों बच के नहीं चलते 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 चलते
बच के नहीं चलते क्या चोट ही खानी है? क्यों कि ये पत्थर की नगरी है, ये पत्थर की नगरी है और शीशे पे जवानी है। पत्थर की नगरी 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 नगरी, पत्थर की नगरी है और शीशे पे जवानी है, शीशे पे जवानी है। क्यों बच के नहीं चलते क्या चोट ही खानी है, क्योंकि ये पत्थर की नगरी है और शीशे पे जवानी है। यार हमो जवाब आपो। पत्थर के जिगर वालों, जिगर पत्थर के जिगर वाला दम में वो रवानी है। पत्थर के जिगर वाला दम में वो रवानी है, दम में वो रवानी है। पत्थर के जिगर वालों गम में वो रवानी है। कैसी कि ये खुद राह बना लेगा, ये खुद राह बना लेगा। क्यों कि ये बहता हुआ पानी है। खुद राह बना लेगा, खुद राह बना लेगा, राह बना लेगा। बहता हुआ पानी है, खुद राह बना लेगा। ये बहता हुआ पानी है। खुद राह बना लेगा, क्योंकि ये तो बहता हुआ पानी है। घणी कड़ी से મને ગમે છે, છેલ્લી કડી રજૂ કરું। ये दौरे तरक्की भी ये दौरे तरक्की भी आफत की निशानी है। दौरे तरक्की भी निशानी है। ये दौरे तरक्की भी आफत की निशानी है। चंद्रमा सुधी मानस पहुंची गयो, अणु परमाणु ની શોધ કરી। છેલ્લી કડીમાં શાયર કે ये दौरे तरक्की भी आफत की निशानी है, आफत की निशानी है। देखो आज बच्चों पे बुढ़ापा है, आज बच्चों पे बुढ़ापा है
और ये बूढ़ों पे जवानी है, बुढ़ापा है, बूढ़ों पे जवानी है, बच्चों पे बुढ़ापा है, बूढ़ों पे जवानी है, बूढ़ों पे जवानी है, बूढ़ों पे जवानी है, बूढ़ों पे जवानी है। માટે તમે આવજો જલારામ, એ તમે મારા અંતરના આરામ હો। આજે વિરમ ગામે દર્શન દેવા આવજો જલારામ, એ તાળી વગાડો। આવજો જલારામ, તમે મારા અંતરના આરામ, વિરમ ગામે દર્શન દેવા આવજો જલારામ, વિરમ ગામે દર્શન દેવા આવજો જલારામ। પાઘડી તમારી કામણદારી જોતા હું નવ થાકું, મનડું જાણે આજ મારું ઘૂઘરા બાંધીને નાચું। પાઘડી તમારી કામણદારી જોતા હું નવ થાકું, મનડું નાચે આજ જાણે ઘૂઘરા બાંધીને નાચું। આવા મારા અંતર કેરો ભાવ સુણજો જલારામ હો। મારા અંતર કેરો ભાવ સુણજો જલારામ, વિરમ ગામે દર્શન દેવા આવજો જલારામ, વિરમ ગામે દર્શન દેવા આવજો જલારામ, આવજો જલારામ, તમે મારા અંતરના વિરમ ગામે દર્શન દેવા આવજો જલારામ, વિરમ ગામે દર્શન દેવા આવજો જલારામ। बस थाकी गया, बच्चों पे बुढ़ापा है और बूढ़ों पे जवानी। एकादी ठुमकी तो लियो यार जलाराम बापा ने नाम माने। जय हो। आवजो जलाराम, नीचे जो नीचे जेने भाव आवे नाची लियो आज मारो बाप। जय हो। आ टेबल ऊपर बैठा ये एकादी ठुमकी मारो ने मारो बाप। आओ 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 बापा ना नाम माटे आओ। कुर्सी पर बैठा आओ 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 पधारो पधारो। ए घोड़ा खमीस वाला ने जब्बा वाला माताओ दीकरीओ आओ। जला तारो लेख लखाणो
आज आवजो जलाराम તમે મારા અંતરના ગામે દર્શન દેવા આવજો જલારામ ગામે દર્શન દેવા આવજો જલા આવજો આવજો જલારામ મારા અંતર કેરો મારા અંતર કેરો એ હા ભણજો જલારામ હો અંતર કેરો સાંભળજો જલારામ વીરમ ગામે દર્શન દેવા આવજો જલારામ દર્શન દેવા આવજો જલારામ આવજો જલારામ તમે મારા અંતરના ધામ વીરમ ગામે દર્શન દેવા આવજો જલારામ વીરમ ગામે દર્શન દેવા આવજો જલારામ બોલો જલારામ બાપાની માટે ખેલ કર ખેલ કરી રે આ ખેલ ચોગાની ખેલ કર ખેલ કરી લે આ ખેલ ચોગાની આ ખેલ ચોગાની देखो दुनिया यूं चली जावे देखो दुनिया यूं चली जावे जैसे नदिया का पानी रहे ना तुम्हारी नगरी में जब लग है दाना पानी हम पंछी आए सेनानी रहना तुम्हारी नगरी में रहना तुम्हारी नगरी में जब लग है दाना पानी जब लग है दाना पानी जब लग है दाना पानी बोलिए जलाराम बापानी चकाचक जे तो बुलाओ यार थाक उतरी जाए बोलिए रामचंद्र भगवान द्वारिकाधीश की श्री हनुमान जी महाराज की सदगुरु भगवान की सनातन धर्म की गिरनारी महाराज की प्रेम से बोलिए जलियान महाराज की वीरबाई मात की प्रेम से बोलिए ओम नमः पार्वती पतये हर हर दयान छानिए जब लग घट में प्राण तुलसी दयान छानिए
जब लग घटने प्राण मन मरे माया मरे मर मर जात सरी मर मर जात सरी आशा के तृष्णा नाम रे एम कहे गए दास कबीर कहे गए दास कबीर। लेने को हरि नाम है देने को अन्नदान तरने को आधीनता और डूबने को अभिमान। तुलसी जग में आई के तुलसी जग में आई के कर लीजिए दो काम कर लीजिए दो काम एक देने को टुकड़ा भला और लेने को हरि नाम। कबीर कहे कमाल को दो बातां लिख ले कर साहेब की बंदगी अरे बंदगी बंदगी कर साहेब की बंदगी और भूखे को अन्न दे माटे करी लेने बंदगी। तेरी ये पल जाए करी लेने बंदगी। गई पड़ गई पड़ फिर न आवे बंदगी ये पल जा बंदगी साहेब बंदगी साहेब करी लेने बंदगी। मन ज्ञाना जरा धरी जो तू ध्याना मन ज्ञाना तू धरी जो ने मृग जन देखी मृग जन देखी
करना वैसा ही भरना, हे मन करना जैसा करना वैसा ही भरना। अंत में मुख में राम न आवे रे, माथे तारे छेर वेरी ए काले तने लीधो घेरी भाई, माथे तारे छेर वेरी माथे तर छेर मेरी ए काले तने लीधो घेरी भाई, छता हजी सुता तने नींदरा केम आवे रे, जीवना ए सूरे सुतो छो माया ना घेनमा, हजी तने नींदरा केम आवे, काल ना नगारा हजी सूरे सुतो छो माया माथे तारे छेर वेरी काले तने लीधो घेरी, छता सुता तने नींदरा केम आवे रे,
લાલ કહે સદગુરુ ને પ્રતાપે આ રામ રસ પ્રેમી વિરલા કોઈ પાવે રે કરી લે બંદગી રામ રસ રામ રસ રામ રસ રામ રસ આવો રામ રસ પ્રેમી વીરના માટે જાગો